તો અમરેલીના જાફરાબાદ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે। જાફરાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી મુખ્ય બજારમાં રસ્તાઓ જે છે તે પાણી થયા છે। કડિયાળી, નાગેશ્રી, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। જાફરાબાદ શહેર કે જે દરિયા કિનારે આવેલું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયા કિનારે વધુ સક્રિય હોવાને કારણે જાફરાબાદ શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે। જાફરાબાદ શહેરની મુખ્ય બજારોમાંથી પાણી વહેતા થયા છે। તો સૌરાષ્ટ્રમાં હવે આગળ વાત કરીએ જૂનાગઢની। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં પણ વરસાદ પડ્યો છે। વિસાવદર અને આસપાસના ગામડાઓમાં વરસાદ, મુંડિયા, રાણવી સહિતના ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો છે। ઉનાળુ તલ, બાજરી, મગ સહિતના પાકમાં નુકસાનની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। જૂનાગઢના વિસાવદરના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી માવઠું પડ્યું છે। કમોસમી માવઠીને લઈ ગામના મુખ્ય બજારોમાંથી વરસાદી પાણી વહેતા થયા હતા।